નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। ક્યાં ક્યાં વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે। ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। સૌપ્રથમ મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। આ સિસ્ટમ 29 ઓગસ્ટ સુધી ગુજરાત પર રહેશે અને તે બાદ તે આગળ વધીને પાકિસ્તાન અને તેની પાસેના અરબી સમુદ્ર પર જતી રહેશે। હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ જ્યાં સુધી ગુજરાત પર છે ત્યાં સુધી નબળી ન પડે તેવી શક્યતાઓ દેખાતી નથી। ઉપરાંત વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં હજી પણ પવનની ગતિ થોડી વધારે રહેવાની શક્યતાઓ છે। આ સિસ્ટમ કચ્છના રાપરથી આગળ વધીને નલિયાની પાસેથી પાકિસ્તાન તરફ જશે। હાલ તેની અસર સૌરાષ્ટ્ર પર સૌથી વધારે થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે, જેના કારણે રાજ્યમાં તેની અસર વર્તાઈ રહી છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ પર હજી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનો ખતરો છે। 2 દિવસ બાદ આ વિસ્તારોમાં વરસાદનું જોર ધીમું પડશે અને જેમ ગુજરાતથી દૂર જશે તેમ તેની અસર રાજ્ય પર ઘટવાની શરૂઆત થઈ જશે। હાલની સ્થિતિ પ્રમાણે 30 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર તથા કચ્છ પર વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે, પરંતુ સાવ બંધ નહીં થાય, જે બાદ 31 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। જો કે પૂર જેવી સ્થિતિ છે તેમાંથી 30 ઓગસ્ટથી રાહત મળવાની શરૂઆત થશે, એટલે કે અત્યંત ભારે વરસાદમાં ઘટાડો નોંધાવવાની શરૂઆત થઈ જશે। જ્યારે પૂર્વ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં 29 ઓગસ્ટ સુધીમાં વરસાદ ઘણો ધીમો પડી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં હજી પણ અત્યંત ભારે વરસાદ પડશે અને તે બાદ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં તેનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે। 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદનું પ્રમાણ સાવ ઘટી જાય તેવી સંભાવના છે। 29 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર આ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી પસાર થઈ રહેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે, એટલે કે આ સિસ્ટમ ખૂબ મજબૂત છે અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ વધારે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે અને કેટલાક વિસ્તારોમાં આ ગતિ 60 કિમી કરતાં પણ થોડી વધારે અનુભવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ઝડપી પવનને કારણે ગુજરાતની પાસે આવેલો દરિયો તોફાની રહેશે અને દરિયામાં પણ ખૂબ ઝડપી પવન ફૂંકાશે, જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે। ભારે વરસાદ તથા ઝડપી પવનને કારણે બાગાયતી પાકો અને ખેતરમાં ઊભા રહેલા કપાસ તથા તુવેર જેવા ઊંચા પાકોને પણ નુકસાન થવાની શક્યતાઓ છે। આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં પવનની ગતિ વધારે રહેશે, જે બાદ પવનની ગતિમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે।
જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.